મેં ખાસ કરીને જે એફસીઆઈના ગોડાઉનો છે એની જવાબદારી એફસીઆઈવાળા જોતા હોય છે અને ક્યાંક જે અમારા નિગમના ગોડાઉનો છે એ ગોડાઉનમાં જે પ્રમાણે જથ્થો જોઈએ એ પ્રમાણે એમને નિગમના ગોડાઉનમાં અમે જથ્થો સ્ટોર કરેલો છે. એમાં કોઈ વધારાનો સ્ટોર જથ્થો કોઈ અમારા નિગમના ગોડાઉનમાં નથી આવ્યો. ત્યાંથી તાત્કાલિક જે પ્રમાણે આવે એ પ્રમાણે એની નીચે ડીઆરડી એટલે બીએસડી જે ખાસ કરીને ટ્રાન્સપોર્ટરો મારફતે અમારા દુકાન ઓર્ડરો સુધી પહોંચે એ રીતની વ્યવસ્થા કરી છે. ભારત સરકારની સૂચના પ્રમાણે જે રીતે ઈ કેવાયસી પણ આ મહિનાના અંતમાં દરેક કાર્ડ હોલ્ડર એનએફએસએના કાર્ડ હોલ્ડરોએ ઈ કેવાયસી કરાવવાનું ફરજિયાત છે. અને મારી વિનંતી પણ છે કે જે હજી પરિવારોએ ઈ કેવાયસી ન કર્યું હોય તો ઈ કેવાયસી કરી લે. આ ભારત સરકારની ગાઈડલાઈન પ્રમાણે અને કાર્ડ ધારકની સલામતી માટે અને ક્યાંક ક્યાંક નાની મોટી ગેરરીતિઓ ધ્યાન ઉપર આવે છે એ ન થાય અને કાર્ડ હોલ્ડરને પૂરતો જથ્થો મળી રહે એ માટે કાર્ડ હોલ્ડરોએ પણ ઈ કેવાયસી કરાવી લેવું ફરજિયાત છે. નહીં કરાવે તો આવતા મહિનાથી એમને પણ આ જથ્થા માટે જેટલા ઈ કેવાયસી કર્યું છે એમને જથ્થો મળશે એવી ભારત સરકારની સ્પષ્ટ સૂચના છે. જેમને કોઈ પણ જગ્યાએથી ઈ કેવાયસી જે કાર્ડ હોલ્ડરને થયું હોય ને જથ્થો ન મળતો હોય તો ચોક્કસ અમારા ધ્યાન ઉપર મૂકે. એ દુકાનધારકે કદાચ એને એ રીતે ખોટી માહિતી આપીને પરંતુ દરેક દુકાનદારને સમયસર 10 તારીખ સુધીમાં એના ચલણો જનરેટ કરવાના અને 15 તારીખ સુધીમાં એફસીઆઈના ગોડાઉનમાંથી અમારા ગોડાઉનમાં નિગમના ગોડાઉનમાંથી ધારકની દુકાન સુધી 15 તારીખ સુધીમાં માંગણી મુજબ પૂરતો જથ્થો મળે એવી મેં સૂચનાઓ આપેલી છે. કોઈ જગ્યાએ ક્યાંક ગેપ રહેતો હશે તો ચોક્કસ અમારા ધ્યાન ઉપર આવશે તો જેની ક્ષતિ છે નિવારવાની અમારી તૈયારી છે.